આટલો દારૂ એક સાથે જો તો ઓટોમેટિકલી તમને લાગે કે દેવકી ગિફ્ટ સિટી પહોંચી ગઈ કે શું? ઓલરેડી ત્યાં દારૂની લાઈનો લાગી ગઈ. ગાંધી જેના નામથી ગાંધીનગર બન્યું છે ત્યાં આપણે હવે દારૂની પરમિટ આપી છે, એ પણ ઓફિશિયલી નોટ ગાંધીનગરમાં, ગાંધીનગરની નજીક આવેલા ગિફ્ટ સિટીમાં. એ સ્પેસિફિક પરમિટ જે આટલા બધા રૂલ્સની સાથે લાગુ કરવામાં આવી છે, એ જ દિવસોમાં તમે સરખેજના બ્રિજની બરાબર નીચે આખો પથરાયેલો આટલો દારૂ જુઓ તો તમને એવું લાગે ને કે ગુજરાત પોતે ડ્રાય સ્ટેટ વિશે આઈડેન્ટિટી ક્રાઇસિસમાં છે. શું આપણા ડ્રાય સ્ટેટને મિડલાઇફ ક્રાઇસિસ આવી છે? એક બાજુ દારૂની પરમિટ મળી રહી છે અને બીજી બાજુ 44,000 બોટલનો ખુરદો બોલાવી રહ્યા છીએ આપણે. આ છે અમદાવાદના ખાલી ઝોન 7માંથી મળેલો દારૂ કે જેને ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યો છે. લગભગ 1.25 કરોડ રૂપિયાનો દારૂ અને દારૂની બોટલો આ રોડ રોલરની નીચે કચ્ચર ઘાણ બોલાતી મેં આજે મારી નજરની સામે જોઈ લાઈવ. અત્યાર સુધી મેં એના વિડીયોઝ જોયા છે, ફોટોગ્રાફ્સ જોયા છે, તમે પણ અત્યારે વિડીયોમાં જ જોઈ રહ્યા છો, પણ નજરો નજર આમ ખુરદો બોલાતો પહેલી વાર જિંદગીમાં જોયો. એટલી બધી દારૂની વાસ આવે કે ભલભલા પોતાના નાકની ઉપર રૂમાલ બાંધીને ફરે અને કાચનો આખો રસ્તા ઉપર આટલી બધી પોલીસ અને પોલીસની બંને બાજુમાં ઢગલે ઢગલા દારૂના ઢાંકણાઓના, આ ફૂટતી બોટલો, ઉડતા કાચ અને ઉડતા છાંટા દારૂના અને પછી વહેતી નદીઓ જુઓ તો ઓહો હો. આખા વિસ્તારમાં દોડ થઈ ગયેલી. કેટલા લોકો ભેગા થયા હતા જોવા માટે? જોણું જ બને ને આટલો દારૂ એક સાથે. કેટલાક એવા જવાબદાર લોકો પણ મળી આવ્યા જેમણે બાજુમાં નાની નાની ડોલોની અંદર આ બોક્સીસમાં પોતાના માટે એક બાટલી સંતાડેલી હોય અને જે માથું ફાટી જાય એવી વાસ આવતી હતી. ઓહો, તમને શું કહું. એક બાજુ ગુજરાતીઓ હરખ પદુડા થઈને ગિફ્ટ સિટીની અંદર પોતાના માટે ક્લબ મેમ્બરશિપ ખરીદી રહ્યા છે, ઓફિસીસ ખરીદી રહ્યા છે, પરમિટ માટે પડાપડી થઈ રહી છે, 31st તૈયારીઓ થઈ રહી છે, કોણ ગોવા જવાનું, કોણ બોર્ડર જવાનું, કોણ આબુ જવાનું, એના પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને બીજી બાજુ જેને માટે એ લોકો આ બધે જવાનો વિચાર કરે છે એનો જો કચ્ચર ગાણ બોલાવ્યો છે આપણે. અને આ તો માત્ર ઝોન 7નો ભેગો થયેલો મુદ્દા માલ છે છેલ્લા 2 વર્ષનો. એટલે વિચાર કરો કે બાકીના શહેરની અંદરથી જેટલો ભેગો થયો હશે એ કેટલો, અને આટલો જો પકડાયો છે તો નહીં પકડાયો હોય એ કેટલો. આહાહાહા, જો તો બિયર ને દારૂની નદીઓ વહી રહી છે. આ જો ટીન પર ટીન, કેન પર કેન, બોટલ પર બોટલ, ઢાંકણા પર ઢાંકણા. બિચારો જેસીબી વાળો બી ચિંતામાં તો કે મારા ટાયરનું પંચર ના થઈ જાય ને પોલીસ વાળા બૂમ પાડીને કે તું તારે ચલાવ ને, કઈ નહીં થાય. વારંવાર આપણે આવા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જોયા છે જ્યારે પોલીસ પાસે બહુ બધો આવો મુદ્દામાલ ઇલીગલ ભેગો થઈ જાય ત્યારે એમણે એને ડિસ્ટ્રોય કરવાનો હોય છે. પણ આવું નજરો નજર થતું મેં પહેલી વાર જોયું. આખા વિસ્તારની અંદર માથું ફાટી જાય એવી વાસ. અને જેટલા લોકોને હું કહેતી હતી કે આવું જોવા મળ્યું એ બધા મને કે કઈ બોટલો હતી, કઈ પ્રકારની બોટલો હતી, સસ્તો દારૂ હતો કે મોંઘો દારૂ હતો, બધું તમને બતાડી રહી છું ઇન ફૂલ ડિટેલ. તમે જ જોઈને નક્કી કરો ક્યાં થા, કૈસા થા. અને જો આ પોલીસની જીપ લાંબી લાઈન લાગેલી. સૌથી વધારે દયાજનક પરિસ્થિતિ આ સફાઈ કામદારોની. આટલા કાચની વચ્ચે તમારે સફાઈ કરવાની અને એ પણ આટલી ગંદી વાસ વચ્ચે, અસહ્ય વાસ વચ્ચે.